જય સ્વામિનારાયણ. આપણે ગીતા પ્રેસ ગોરખપુર એનું મેગેઝિન આવે છે, સંસ્થાનું કલ્યાણ માસિક, હિન્દીમાં આવે છે. એમાં થોડા વર્ષો પહેલાં સત્ય ઘટના એમણે લખેલી, એ હું તમને કહું. દેહરાદૂન બાજુ યુરોપમાંથી પાદરી આવેલા, અને એ પાદરી વર્ષો પહેલા ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે, એ પાદરીનું નામ હતું મિસ્ટર સ્કોટ. તો એ બધે ફર્યા ઉત્તર પ્રદેશના તે બધે પણ એ વિચારવાન પુરુષ, એટલે એને વિચાર આવ્યો કે આ દેશની અંદર ઘણા લોકો હિન્દુઓ ખ્રિસ્તી ધર્મ અપનાવી લે છે, અને એ કઠણ પણ નથી. પણ એક વસ્તુ તો મારે સ્વીકારવી જ જોઈએ, પેલો પાદરી કહે છે કે ખ્રિસ્તી ધર્મમાં આવે છે કોણ? કે જે લોકો ગરીબ છે, એ કપડાં લતા કે ખાન પાન કે શિક્ષણનો અભાવ ભોગવે છે, એને કંઈક મળે છે અને ખ્રિસ્તી ધર્મ અપનાવે છે. અથવા તો જેને સમાજ અસ્પૃશ્ય ગણે છે, તિરસ્કાર કરે છે, તરછોડાયેલા છે, એવા લોકો તરત ખ્રિસ્તી ધર્મ અપનાવે છે. પણ સમજીને કોઈ ખ્રિસ્તી ધર્મ અપનાવતો નથી. આ બિચારા ગરીબાઈના માર્યા, તિરસ્કૃત થયેલા એવા લોકો ખ્રિસ્તી થાય છે, સમજીને કોઈ નથી થતું. આ માણસ પ્રામાણિક, એટલે એને થયું કે મારે લોકોને એવી રીતે ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો છે કે જે મારા ખ્રિસ્તી ધર્મની ખૂબીઓ જાણીને ખ્રિસ્તી ધર્મ અપનાવે. એટલે ભણેલા ગણેલા લોકો આવે, આ તો ગરીબ લોકો આવે છે. એટલે એમણે શું કર્યું, બાઇબલમાંથી ઉત્કૃષ્ટ વિચારો હોય ને, ખૂબીઓ, શ્રેષ્ઠ વિચારો જે આપણને હલાવી નાખે, માનવ જાતને વિચાર કરતા મૂકી દે. બૌદ્ધિક માણસ હતો, વિચારવાન હતો, વેલ એજ્યુકેટેડ પર્સન હતો, અને ભણેલાઓને આવી રીતે મારે ખ્રિસ્તી ધર્મ સમજીને અપનાવે એવી એને તમન્ના જાગી કે આ ગરીબાઈનો લાભ એ ખોટી વાત છે. એટલે એમણે ઊંચી ઊંચી વાતો ખોળીને ભણેલા ગણેલા લોકો આગળ એમણે ખ્રિસ્તી ધર્મની વાતો કરવા માટે. હવે જોજો મજાની વાત, એ જેવી વાત શરૂ કરે ત્યાં કોઈ ને કોઈ બોલે કે તમે જે કહો છો કે આ કશે નથી, સાંભળો આ રામાયણમાં છે, એમ કરી ચોપાઈ બોલે. વળી બીજી કંઈક એવી ઉત્કૃષ્ટ વિચાર બાઇબલનો રજૂ કરે કે આ ગિરિ પ્રવચનનો આ ટુકડો છે, એ જેવો પૂરો કરે ના કરે ત્યાં કોઈ ડોસો બોલે કે આ મારા કબીર સાહેબે કીધું છે, આખું ભજન બોલી નાખે. તુલસીદાસનું પદ બોલે, આ અમારે ગીતામાં કીધું છે, આ અમારે મહાભારતમાં કીધું છે. તે પેલો જ્યાં જાય ત્યાં પાછો જ પડે, આ અમારા રૈદાસના ભજનમાં છે. પેલા ને થયું કે આ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ આવા બધા કવિઓના પદમાં પણ, અને વાત સાચી, કવિ ઉપાડ કરે. આપણે સામાન્ય કવિઓ શું ને, ભોજો ભગત ઉપાડતો હોય, હાલો ને કીડી બાઈની જાનમાં મકોડાને મોકલ્યો માળવ્યો લેવા ગોળ, હાલો ને કીડી બાઈની જાનમાં. એને પેલું એ જ નવીન લાગે, કીડીબાઈની જાન શું વળી. ગજબ છે. અને કબીર સાહેબની ઉલટ વાણીમાં તો એ કોઈ ભલભલા ગોથા ખાઈ જાય. નાવ મેં નદિયા સમાય, લે હાલે કઈ વાત. નાવ મેં નદિયા મેં નાવ સમાય, નાવ મેં નદિયા સમાય, પાણી મેં મીન પિયાસી, પાણીના સાગરમાં સરોવરમાં માછલું તરસ્યું, પાણી મેં મીન પિયાસી. ગોથા મારે તો અર્થ જડે. પાદરી પાછો પડી ગયો કે તો ગામડાના લોકો જેને આપણે માનીએ છીએ ગભણ છે, એ તો આ સામો સામ ચોપડે છે. એટલે હવે વિચાર બદલ્યો એણે કે હવે હું મારી ખ્રિસ્તી ધર્મની ખૂબીઓ, શ્રેષ્ઠ વિચારો તો કહું જ, પણ એની સાથે સાથે હિન્દુ ધર્મની જે ખામીઓ હોય ને એ જો રજૂ કરું ને તો લોકોને પોતાના ધર્મમાં ખામી છે એ દેખાય અને પછી મારામાં આવે. માણસ પ્રયત્ન કેવો કરે છે જો.
એટલે પછી એને વિચાર થયો કે હિન્દુ ધર્મની ખામીઓ મારે ખોળવી કેવી રીતે, હિન્દુ ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરવો પડે. એટલે જેને તેને પૂછે, કોઈ હોય ને મિત્રાચારી, તો કે હિન્દુ ધર્મનો અભ્યાસ કરવા માટે શું કરવું? તો કે હિન્દુ ધર્મનો ગ્રંથ તો મૂળ વેદ છે, એટલે વાંચ. હવે એમાં ટપ્પો પડે નહીં. સહસ્ર શીર્ષા લખ્યું હોય પણ બોલવા જાય તો ઓમ સહસ્ર શ્રી રેખા, એટલે રેખા ક્યાંથી નીકળી? અહીંયા આમાં શીર્ષા લખ્યું છે, રેખા નીકળે. એ તો વેદ સાહિત્ય છે, ગોથા મારી જાય, કઈ ખબર પડે. અને સંસ્કૃત તો એને હોય નહીં, ઉપનિષદમાં કઈ ટપ્પો પડે નહીં. એટલે કોઈ કીધું સાહેબ તમે એ રહેવા દો, તમારે હિન્દુ ધર્મનો અભ્યાસ કરવો હોય ને તો એનો સારભૂત ગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા, એને વાંચી લ્યો એટલે તમને હિન્દુ ધર્મ સમજાઈ જાય. એમ? હા, એ પાછું ઇંગ્લિશ ટ્રાન્સલેટેડ એને કોઈ આપ્યું. સંસ્કૃતમાં તો પડે જ નહીં, કઈ ખબર પડે નહીં. મામ કહા પાંડવા કિમ કુર્વત સંજય, બોલવા જાય તો લવોય વળે ને મામ કહા. આપણે યોગ શબ્દ નથી બોલી શકતા, રામ શબ્દ નથી બોલી શકતા. એ પાછળ બધા આકાર લગાડે ત્યારે તો ઉચ્ચાર થાય યોગા રામા. તો આપણા લોકો બોલે રામા. શું કરો? યોગા કરીએ છીએ. એટલે તમે તો યોગ બોલો, તમે શું કામ યોગા બોલો છો? યોગા કરીએ છીએ, યોગ કરો છો બોલો ને. એને તો બોલી નથી શકાતું, જીભનો લવો નથી બોલતો. આ આપણે આ ચરોતર બાજુ, ચરોતર નહીં પણ આ ક્યાં પ્રદેશ છે, એ ગમે હોય તો અળ ન બોલી શકે. થારી, કરશ્યો, ગોરો. થારી, કરશ્યો, ગોરો. ગોળો ન બોલી શકે, ગોરો. અને ક્યારેક ક્યારેક તો એવું કરી મૂકે, તમે વાત મૂકી દો. એક જણો એને કહેતો હતો કે હું તમારે ઘેરે ગયો ત્યાં તમારા ભાઈ મર્યા. એને કેવું તું મળ્યા, હું તમારે ઘેરે ગયો ત્યાં તમારા ભાઈ મર્યા, પછી હાલ્યો આવતો તો ત્યાં સામે તમારા ભાભી મર્યા. તમે અહીંયા ચોરે મને મળ્યા તો તમે મર્યા, તો મારે તો મેર મરી ગયો. કે કેટલાને માર્યા એને. એટલે પછી એમણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થયેલી ગીતા વાંચી. પણ કયા ભાવથી? ખોટ ખોળવી છે. પેન્સિલ, લેટર પેડ, પેડ સાથે બધું બધું તૈયાર, લાલ લીલી પેન્સિલોનો થોકડો, ક્યાંય દેખાય તો તરત મારે નોટ કરવી, અને હિન્દુ ધર્મની જે કંઈ ખૂબીઓ ખામીઓ છે એ લોકોને આગળ મૂકવી અને ખ્રિસ્તી કરવા. આવી તમન્ના વિચારવાળો અને બુદ્ધિવાળો માણસ. પણ એક માણસ પ્રામાણિક તો હતો જ, એટલે એણે જાણ્યું કે ગરીબીનો લાભ ન લેવાય. એટલે પ્રામાણિક તો ખરો, વિચારમાં થોડી એટલી સાત્વિકતા ખરી. જોવો શું થાય છે. અને એને ગીતા વાંચવાનું શરૂ કર્યું ઇંગ્લિશમાં. સંસ્કૃતનો તો રસ નથી જ. સંસ્કૃતમાં હોત તો શું થાત એ માણસને. પણ જેમ જેમ વાંચતો ગયો, જેમ જેમ વાંચતો ગયો, જેમ જેમ વાંચતો ગયો, એમ હાથમાંથી ક્યારે પેન્સિલો છૂટી ગઈ એ ખબર પડી નહીં. વાંચતો જ ગયો. એક દિવસ, બે દિવસ. હવે ગીતામાં તો ભાઈ એમાં ક્યાંય હિન્દુ ધર્મનો નામ ન આવે, હિન્દુ નામ જ ના આવે. ખોલો ત્યાંથી આખા માનવ જાતની સઘળી સૃષ્ટિની વાત આવે. અને જે ભગવાન પરોક્ષની વાત કરતા હોય એ સામોસામ હોંકારા દે એવી વાત આવે. તો ફાંફા ક્યાં મારે? એ જે કહેવાય એ હું છું. અમને ઓસ્ટ્રેલિયા અમે ગયેલા ને, ત્યાં અમે હરે કૃષ્ણના મંદિરમાં ગયા. ત્યાં ઓસ્ટ્રેલિયા ધોળિયો હતો ને, એ રાધા કૃષ્ણની સેવા પૂજા કરતો હતો ઇસ્કોન મંદિરમાં. એટલે હવે પછી બહુ સેવા પૂજા આંતર બધું કર્યું. પછી આવીને બેઠા, થોડી ઘણી વાત કરી. એટલે મેં પૂછ્યું કે તમે તો આ દેશના જન્મ? તો કે હું અહીંયા જ બોર્ન થયેલો. તો તમને આ કૃષ્ણની ભક્તિના કેમ લાગુ પડી? તો કે હું જ્યારથી ભણ્યો, સીએનું ભણતો હતો, ચાર્ટર્ડ એકાઉન્ટ. પણ મને સતત થાય કે બાઇબલમાં કહે છે એ ભગવાન હોય કેવો, પરમપિતા પણ હોય કેવો. પરમપિતા 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 કરી રાખે છે, પણ એ પરમપિતા કોણ અને કેવો એ મને ક્યાંય સેટિસ્ફેક્શન, સંતોષ મળે નહીં. એમાં અહીંયા ઇસ્કોનના સંતો આવ્યા અને એમનું પ્રવચન હતું, અને હું એમાં પહેલી વાર બેઠો. અને એમણે ડાયરેક્ટ જે કીધું કે જે કોઈ પરમ તત્વ જગતનું સૃષ્ટા છે, કરતા હરતા ધરતા છે, એ અમારો કૃષ્ણ છે, એમ મને કહ્યું. અને મને પિયર્સો આમ છેદ કરી ગયું. વાહ, હું જેને ખોળતો હતો એ આ કૃષ્ણ છે. બસ પછી પ્રવચનમાં જવા માંડ્યો અને મને લગ્ન લાગી. મેં સંન્યાસ લઈ લીધો અને આજે હું કૃષ્ણની ભક્તિ કરું છું. સામી સામી વાત. એટલે આ ગીતામાં કે હિન્દુ ધર્મનું તો નામ ના આવે, પૂરી માનવ જાતની વાત આવે.
અને બીજી ખૂબીની વાત તો તમે જુઓ ગીતાની એ છે કે જ્ઞાની કોણ, ભક્ત કોણ, યોગી કોણ, સંન્યાસી કોણ. તો એમાં કંઈ એવું તો આવે જ નહીં કે જેણે ટોપી પહેરી હોય, ભગવા પહેર્યા હોય, માળા પહેરી હોય, સિંગલ માળા પહેરી હોય, ડબલ માળા પહેરી હોય, આવું તિલક કર્યું, ઊભું તિલક કર્યું, આડું તિલક કર્યું હોય, કાન છેદીને પહેર્યું હોય, એવું કાંઈ એવું તો શરીરની કોઈ વેશભૂષાનું વર્ણન નથી. સંન્યાસી કોણ? તો યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. હે અર્જુન, સંન્યાસી જ્ઞેય સ નિત્ય સંન્યાસી. અર્જુન, એને હંમેશાને માટે સંન્યાસી જાણો. કોને? તો કે જે કોઈનો દ્વેષ કરતો નથી ને કોઈની પાસેથી કઈ આકાંક્ષા રાખતો નથી, એને સંન્યાસી જાણવો. આવા ક્યાંય પાટલી વાળે છે કે નથી વાળતો, ખાલી આમ પહેરી લે છે એવી લુંગીની જેમ ધોતી પહેરનારો એવો સંન્યાસી, માથે ચોટલી નથી રાખતો, ઉપવીત પણ નથી રાખતો, એને અર્જુન સંન્યાસી જાણવો. એવી વાત એમાં કંઈ આવતી જ નથી. આ કેવડી મોટી વાત કરી કે જે કોઈનો દ્વેષ ન કરે, કોઈની સાથે શત્રુતા નહીં, કોઈની સાથે મિત્રતા નહીં, જે બધા ભાવથી પર રહે, સંસારના બધા આસક્તિઓ જેની ખરી ગઈ, એને તારે સંન્યાસી જાણવો. ઓલો તો તાજુબ થઈ ગયો. ભક્ત કોને જાણવો? તો એના લક્ષણો ગુણ વાંચી જ આવે. યોગી કોણ જાણવો? તો એના ગુણ લક્ષણની વાત આવે. આને થઈ ગયું હો શું આ હિન્દુ ધર્મનું સાહિત્ય છે. હું તો નીચે સામાન્ય લોક સમજી શકે એવો એક નાનકડો ગ્રંથ વાંચ્યો છું, પણ વાંચતા 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 જેમ જેમ ગયો, આહા, પછી તો હાથમાં લે અને આંખમાંથી પાણીની ધાર થાય. થોડું વાંચે અને ઉદ્ગાર શું નીકળે ખબર છે? ઓ માય લોર્ડ કૃષ્ણ, ઓ માય લોર્ડ કૃષ્ણ, ઓ માય લોર્ડ કૃષ્ણ. ઘરમાં મંદિર બનાવ્યું કૃષ્ણનું, બાઇબલને એક બાજુ મૂકી દીધું અને કૃષ્ણની ભક્તિમાં ગીતા વાંચવા માત્રથી ડૂબી ગયો. પણ મૂળ વાત ખોલે તો ને